વ્યૂ નંબર 3 ઉપર આવી ચૂક્યા છે ને અહીંયાથી જુઓ તમે ડેમનો નજારો. અત્યારે આપણે આગળ ચાલીને અહીંયા આવી ચૂક્યા છે. આ જગ્યાનું નામ છે ટેન્ટ સિટી નર્મદા. સામેની સાઈડ ઉપર બતાવું તો નર્મદા નૌકા વિહારનો પિકઅપ પોઈન્ટ છે. વ્યૂ તો સુપર વ્યૂ આવે. અત્યારે આપણે આગળ ચાલીને ગોરબોલે ગેટ પાસે આવી પહોંચ્યા છે. તો અત્યારે આપણે આગળ ચાલીને ખાલવાણી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ની અંદરની તરફ આવ્યા છે. આ જે ટ્રેક છે જ્યાં ગોરબોલે ટ્રેક થી પાણી છોડવામાં આવે છે અને આ પૂરું વહેતું પાણી રિવર રાફ્ટિંગ માટે છે. રિવર રાફ્ટિંગ પોઈન્ટ થી આગળ આવ્યા તો આ જો નૌકા વિહારની બોટ જઈ રહી છે સામે. અત્યારે આપણે આગળ ચાલીને નર્મદા મેઇન કેનાલ હેડ રેગ્યુલેટર પાસે આવી પહોંચ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં પૂરા ગુજરાતમાં મેઇન કેનાલ થ્રુ પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. નમસ્કાર મિત્રો, ઝરુખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો મોન્સૂનની મસ્ત મજાની શરૂઆત થઈ ચૂકી છે અને સરદાર સરોવર ડેમની સપાટી વધતા અત્યારે સરદાર સરોવરના ગેટ ઓપન કરી દેવામાં આવ્યા છે. અત્યારે તે જોવા માટે આપણે આવી પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા સરદાર સરોવર ડેમે. અત્યારે ટોટલ 30 ગેટમાંથી 9 ગેટ જે મારી પાછળની સાઈડ ઉપર તમે જોઈ શકો છો તે ખોલવામાં આવ્યા છે. આ નજારો ખૂબ જ સરસ લાગે છે અને જે પાણી પડતું હોય ને જેનો અવાજ છે એ ઘણો સારો લાગે છે સાંભળવામાં. આ ભારતના સૌથી મોટા ડેમમાં ના નંબર્સમાં આનો 3જો નંબર આવે છે અને મોન્સૂનમાં વન ઓફ ધ બેસ્ટ છે. અને જ્યારે બી આ ડેમના દરવાજા ખોલવામાં આવે ત્યારે એ ખરેખર સુંદર લાગે છે. જો તમને પણ ચાન્સ મળે તો અહીંયાની મુલાકાત અવશ્યથી લેજો. હું અત્યારે જે જગ્યા ઉપર ઊભો છું તે જગ્યા સરદાર સરોવર વ્યૂ પોઈન્ટ છે. અહીંયા સાંજના સમયે પણ લાઇટિંગ, મ્યુઝિક અને લાઇટિંગ શો થાય છે. તે પણ તમે અહીંયા આવીને માણી શકો છો. આસપાસના એટ્રેક્શન જે એસઓયુ આવે છે તો ઘણા બધા ટુરિસ્ટ એટ્રેક્શન પણ આવેલા છે. તો મારી ડાબી સાઈડ ઉપર કેક્ટસ ગાર્ડન છે અને બટરફ્લાય ગાર્ડન છે અને જમણી સાઈડ ઉપર ડાયનો ટ્રેલ અને જંગલ સફારી છે. આજના આ વિડીયોમાં આપણે મોન્સૂનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ મોન્સૂનમાં કેવા વ્યૂ જોવા મળે છે અને નર્મદા નદીનો કેવો નજારો હોય છે તે આપણે આગળ જઈને એસઓયુના વ્યૂ પોઈન્ટમાં કવર કરીશું અને આગળ જઈને તમને મોન્સૂનમાં એસઓયુ કેવું દેખાય છે તે હું બતાવીશ. અત્યારે આપણે આગળ ચાલીને વ્યૂ પોઈન્ટ 3 તરફ આવ્યા છે. અહીંયાથી આપણે આગળ જઈશું અને ડેમનો ઉપરથી નજારો જોઈ શકાય છે. આ રસ્તેથી આપણે આગળ જઈને ડેમનો ઉપર તરફથી વ્યૂ બતાવવો હવે તમને. અત્યારે આપણે નીચેથી ઉપર ચાલીને પોઈન્ટ વ્યૂ નંબર 3 ઉપર આવી ચૂક્યા છે ને અહીંયાથી જુઓ તમે ડેમનો નજારો. અને અહીંયા તમને થોડા વિઝ્યુઅલ્સ બતાવો ને પછી આપણે આગળ જઈશું. અત્યારે આપણે આગળ ચાલીને આ નર્મદા મુખ્ય કેનાલ છે ને અહીંયા બોર્ડ પર માળેલ છે ક્રોકોડાઇલ્સ. અહીંયા ક્રોકોડાઇલ્સ પણ જોવા મળે છે અને આ પૂરી મુખ્ય કેનાલ છે. સામેની તરફ ગ્રીનરી જોવા. હવે અહીંયાથી આગળ પણ તરફ અને સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અહીંયાથી આપણે આગળના રોડ તરફ જઈશું. અહીંયાનો નજારો ખરેખર મસ્ત લાગે છે. સાંજનો સમય છે. ચલો ત્યારે હવે આપણે આગળ જઈએ. અત્યારે આપણે આગળ ચાલીને અહીંયા આવી ચૂક્યા છે. આ જગ્યાનું નામ છે ટેન્ટ સિટી નર્મદા. આગળની સાઈડ ઉપર લખેલું છે અને આ પૂરી ટેન્ટ સિટી છે. આ પૂરી ટેન્ટ સિટીનો વ્યૂ છે. એની એક્ઝેક્ટલી ઓપોઝિટ તરફ
નર્મદા નદીનો વ્યૂ મળે છે. અને અહીંયા ઘણી બધી સીટિંગ એરેન્જમેન્ટ પણ આપેલી છે. અહીંયા બેસીને આપણે એન્જોય કરી શકીએ છીએ. આ પૂરી સીટિંગ એરિયા છે. સામેની સાઈડ ઉપર બતાવું તો નર્મદા નૌકા વિહારનું પિકઅપ પોઈન્ટ છે. તમે આના વિશે નથી તમે વધારે ડિટેલ જાણતા તો આના વિશેનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. ખૂબ મજા આવશે. નૌકા વિહારમાં જશો તો અહીંયાથી ખૂબ મજા આવે છે. અહીંયાથી પિકઅપ કરીને આ પૂરા એરિયામાં આપણે જઈ શકાય છે. અહીંયા ઘણા બધા લોકો અત્યારે સાયકલિંગ પણ કરી રહ્યા છે. ઈ બાઇક પણ ઓપ્શન અવેલેબલ છે. અહીંયા આગળની સાઈડ ઉપર રેસ્ટ માટે સારી એવી જગ્યા બનાવવામાં આવેલી છે. વરસાદ પડે તો અહીંયા બી બેસીને આપણે મજા માણી શકીએ છીએ. અને અહીંયાથી વ્યૂ તો સુપર વ્યૂ આવે છે. ચલો અહીંયાના હવે થોડા વ્યૂ બતાવો અને પછી આપણે આગળની તરફ જઈશું. I grew up in a place where they told you what to chase, told you how to run the race. અત્યારે આપણે આગળ ચાલીને ગોરબોલે ગેટ પાસે આવી પહોંચ્યા છે. આ ગેટમાંથી રિવર રાફ્ટિંગ માટે પાણી છોડવામાં આવે છે અને અમુક જ સમય હોય છે ત્યારે પાણી છોડવામાં આવે છે. પણ અત્યારે નર્મદા નદીમાં પાણી હાઈટ ખાસી વધી ગઈ છે ડેમમાં, એટલે આ પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે. તમે જો નોર્મલ ટાઈમે આવશો તો રિવર રાફ્ટિંગનો જે ટાઈમ હોય છે તે દરમિયાન અહીંયા પાણી છોડવામાં આવે છે. આ જોવું ખરેખર અલગ જ અનુભવ થશે. તમે જો આ જોશો પ્રેક્ટિકલી ત્યારે કંઈક અલગ જ અનુભવ થશે. ચલો અહીંયાના થોડા વિઝ્યુઅલ્સ બતાવો અને પછી આપણે આગળની તરફ જઈશું. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. તો અત્યારે આપણે આગળ ચાલીને ખાલવાણી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની અંદરની તરફ આવ્યા છે. આ રિવર રાફ્ટિંગનું પિકઅપ પોઈન્ટ છે. અહીંયાથી રિવર રાફ્ટિંગ માટે પિકઅપ થાય છે. આ જે ટ્રેક છે જ્યાં ગોળબોલે ટ્રેકથી પાણી છોડવામાં આવે છે અને આ પૂરું વહેતું પાણી રિવર રાફ્ટિંગ માટે છે. અહીંયા ખાલવાણી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટમાં તમને સ્ટેઇંગનો પણ ઓપ્શન છે. ટેન્ટ છે અવેલેબલ રહેવા માટે. તો તમે અહીંયા પણ આવીને રહીને આ જંગલમાં રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો. અહીંયાના હું અમુક સમય વિઝ્યુઅલ્સ બતાવું અને પછી આગળની તરફ જઈએ. We wanna chase the night, wanna dance to the light. Close down from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top, we're gonna. રિવર રાફ્ટિંગ પોઈન્ટથી આગળ આવ્યા તો આ જો નૌકા વિહારની બોટ જઈ રહી છે સામે. કંઈક આ રીતે તમે નૌકા વિહારમાં જઈ શકો છો અને આ પૂરો વ્યૂ અહીંયાનો છે. Puts a hand in mine. We wanna chase the night, wanna dance to the light. Close down from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top, we're gonna be two hearts running wild. અત્યારે આપણે આગળ ચાલીને નર્મદા મેઇન કેનાલ હેડ રેગ્યુલેટર પાસે આવી પહોંચ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં પૂરા ગુજરાતમાં કે મેઇન કેનાલ થ્રુ પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. આ સામે જે મેટલનો ગેટ દેખાય છે એ ઉપર નીચે ઓપરેટ થાય છે અને એના કારણે કેનાલમાં પાણી રિલીઝ થાય છે. આ પૂરો આની ઉપર બ્રિજ છે અને બ્રિજની પેલી તરફ જોઈએ તો આ મેઇન કેનાલ. અહીંયાનું પાણીનો ફોર્સ અને વાઇબ્રેશન કંઈક અલગ જ લાગે છે અને જાતે આવીને અનુભવ કરવા જેવો છે. આ પૂરી સામે મેઇન કેનાલ છે અને અહીંયા પાછળની તરફ
હેડ રેગ્યુલેટર. હું અહીંયાના તમને થોડાક વિઝ્યુઅલ્સ બતાવું અને પછી આગળની તરફ જઈએ આપણે. I grew up in a place where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna. અત્યારે આપણે સાઇટ સીન કમ્પ્લીટ કરીને શ્રેષ્ઠ ભારત ભવનના પાર્કિંગ તરફ આવી ચૂક્યા છે. સાઇટ સીન દરમિયાન અલગ અલગ જગ્યાઓ જોવા મળી. મોન્સૂનમાં અલગ જ વ્યૂ મળે છે. આવો તો ચોક્કસથી તમે મોન્સૂનમાં આવો તો આ બધા જ જગ્યાએ સાઇટ સીન માટે જજો. સાઇટ સીનના પેમેન્ટની વાત કરું તો મને ઓટો હાયર કરવાના 500 પે કર્યા હતા, જે અમે નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટથી ફિક્સ કર્યું હતું. તમે ભારત ભવનથી નીકળશો તો એરાઉન્ડ 600 રૂપીસ ચાર્જ છે. તમને અહીંયાથી પિકઅપ કરીને અહીંયાથી ડ્રોપ કરી દેશે. એરાઉન્ડ 1.5 અવર યા તો 2 અવર્સ લાગી શકે છે ટોટલ તમને આ પૂરા સાઇટ સીનનો. હવે હું આ વિડીયોને અંત આપીશ. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો જે આ જગ્યાઓ વિઝિટ નથી કરી, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવા અવનવા વિડીયો જોવા માટે. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.